સુરતના પાલ વિસ્તારમાં આવેલી ગાર્ડનિયા રો હાઉસ સોસાયટીમાં પાર્કિંગની મામૂલી બાબતે પરિવાર પર હુમલો થયો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। પીડિત નિલેશ પટેલ નામના યુવકે ગંભીર આક્ષેપ કર્યો છે કે ઘરમાં ફર્નિચરનું કામ ચાલતું હોવાથી તેમણે પોતાની કાર 15 ફૂટ દૂર પાર્ક કરી હતી। આ બાબતે વેસુ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી અને તેમના પરિવારે માથાકૂટ કરી યુવક તેમજ તેમની માતા અને પત્ની પર હુમલો કરી ધક્કે ચડાવ્યા હતા। ઘટનાને પગલે મામલો અડાજણ પોલીસ મથકે પહોંચ્યો। પોલીસે બંને પક્ષોની રજૂઆતો અને ફરિયાદો સાંભળીને ઘટના અંગે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે। અને મારા વાઈફને માર્યું છે, મારા મમ્મીને માર્યું છે, એની વાઈફે એનો છોકરો અને એ ટોણે અમને સોસાયટીમાં માર્યું છે અને સોસાયટીમાં કાયમ જ એ એમની દાદાગીરી રહી છે। એની અમે કમ્પ્લેન કરવા માટે પોલીસ સ્ટેશનમાં આવ્યા છે। અહીંયા તો 1.5 કલાક થઈ ગયો તો બી હજુ પોલીસે આવ્યા નથી હજુ એમ નરેશભાઈ હજુ અહીંયા પોલીસ સ્ટેશનમાં આવ્યા નથી બરાબર। અને 1.5 કલાકથી અમે અહીંયા છે, પીઆઈ સાહેબ બી નથી। અમે કમ્પ્લેન કરવા એફઆરઆઈ કરવા માટે આવ્યા છે પણ એ છતાં એફઆરઆઈ હજુ સુધી 1.5 કલાક થયો એફઆરઆઈ ફાટી નથી।